ઘણી વખત આપણને એમ થાય કે ભાઈ આપણે સંસારમાં છીએ એટલે આપણે બંગલો જોઈએ, ગાડી જોઈએ, વાહન જોઈએ, ફર્નિચર જોઈએ, આ બધી જરૂર પડે. સગા સંબંધી પણ જોઈએ, પણ ભગવાનની શું જરૂર? ભગવાનના સંતની જીવનમાં શું જરૂર? જેની જરૂર હોય છે આપણે બધું વસાવીએ છીએ. ઘડિયાળની જરૂર હોય તો વસાવીએ છીએ, મોબાઈલની જરૂર હોય તો આપણે લાવીએ છીએ, શિયાળો હોય, ઠંડી હોય તો સ્વેટરની જરૂર હોય તો લાવવું પડે છે, ભૂખ લાગે તો જમવાની જરૂર હોય છે તો આપણે સવાર સાંજ 2 વખત 3 વખત જમીએ છીએ, પાણીની જરૂરિયાત લાગે, તરસ લાગે તો આપણે પાણી પીએ છીએ, જેની જરૂરિયાત લાગે, મંદવાડ હોય, માંદગી હોય તો ડૉક્ટરની જરૂરિયાત લાગે તો ડૉક્ટર પાસે જઈએ છીએ, ભણતરની જરૂરિયાત લાગે તો આપણે નાના હતા ત્યારથી શિક્ષક પાસે સ્કૂલમાં જઈએ છીએ. પરંતુ મંદિરમાં જવાનો શું હેતુ? ભગવાનની જીવનમાં શું જરૂરિયાત? ભગવાનના મોટા સંતની કે સંતોની શું જરૂરિયાત? આ જો સમજાય તો જ આપણને ભગવાનને સંત પાસે જવાનું મન થાય. ભાઈ, ડૉક્ટરની જરૂરિયાત લાગે છે એટલે દવાખાને જઈએ છીએ, શિક્ષકની જરૂરિયાત લાગે છે એટલે આપણે સ્કૂલમાં જઈએ છીએ, તમને પૈસાની જરૂરિયાત લાગે છે એટલે ખેતરમાં જાઓ છો, નોકરી કરવા જાઓ છો, ધંધા માટે જાઓ છો. ભગવાનને સંતની શું જરૂરિયાત છે જીવનમાં, એ આપણને સમજાવવું જોઈએ. તો ભગવાન અને સંત શું કરે છે? આપણને એમ થાય કે ભાઈ શું જરૂર આપણે, આપણો મનુષ્ય જન્મ તો જાય છે, જિંદગી તો પસાર થવાની છે, જીવનમાં મનુષ્ય જન્મમાં ભગવાનની શું જરૂર, સંતોની શું જરૂર? જો ભાઈ, કૂતરા પણ આખી જિંદગી જીવે છે અને જીવન તો પસાર કરે છે, પશુ પક્ષી પણ જીવે છે ને જીવન તો પસાર કરે છે, પરંતુ જીવન પસાર કર્યા પછી મૃત્યુ ને ફરી પાછો જન્મ ને જન્મ ને ફરી પાછું મૃત્યુ ને મૃત્યુ ફરી પછી પાછો જન્મ, આ ઘટમાળ ચાલુ રહે છે. અને એટલે મોટા કવિઓએ લખ્યું છે કીર્તનમાં કે જન્મ્યા ત્યાંથી જરૂર જાણો મરવાનું છે, માથેજી આવ્યા ત્યારે શું લાવ્યા ને શું લઈ જાઓ સાથેજી. હા, જન્મ્યા એટલે જેનો જન્મ છે એનું મૃત્યુ નક્કી છે. જન્મ્યા ત્યાંથી જરૂર જાણો શું મરવાનું છે માથેજી. કોઈ અજર અમર થઈને આવ્યું નથી, જેનો જન્મ છે એનું મૃત્યુ નક્કી છે. અને દિવસે દિવસે સવાર થાય ને સાંજ પડે છે, દિન ઉપર દિન જાય જી. સવાર થાય ને સાંજ પડે ને પાછી સવાર થાય, દિવસો પસાર થતા જાય, મહિના થાય ને વર્ષો થાય અને આખી જિંદગી પસાર થઈ જાય છે. આવ્યા ત્યારે શું લાવ્યા અને શું લઈ જાવું સાથે જી. માણસ જન્મે ત્યારે કશું લઈને નથી આવતો, જાય છે ત્યારે આપણે સમજીએ છીએ. તમે કેટલાયને આજ સુધી તમે મોટા ભાગના વડીલો દેખાય છે, તમે આજ સુધી કેટલાયને સ્મશાનમાં ઉપાડી ગયા હશો ને કેટલાયને તમારા હાથે હળગાવી દીધા હશે. હળગાયા નહીં હોય તો જોયા તો હશે, હળગાવતા જોયા છે ને. કારણ કે મોટા ભાગના માથામાં ભાત પીરસી ગયેલા છે, બેઠેલા છે એમાં. હા, ભાત પીરસી ગયા એટલે સમજ્યા ને પેલા. હા, પંગત પડે ને ત્યારે સૌથી છેલ્લે ભાત આવે, અને ભાત આવે એટલે સમજવાનું કે હવે પંગત ઉઠવાની તૈયારી છે. હા, એમાં જેને માથે ભાત આવે ને પછી ભાતમાં પાછા પછી કાળા કરાવીને એટલે ભાઈ તો ભાત આવી ગયા, નોટિસ તો આવી ગઈ, સમજી લેવાનું. હા, પણ ભાત આવે એટલે સમજવાનું કે હવે પંગત ઉઠવાની તૈયારી છે. પંગત એટલે સમજ્યા ને પેલા, નોટિસ આવી, ભગવાનની નોટિસ આવી, સમજી રાખવાનું. હા, હવે બહુ ગઈ અને થોડી રહી. પણ હવે જેમ પેલી ગાયો છે ને, ગામડામાં ગાયો ચરાવવા લઈ જાય, પણ હાંજ પડે ને એટલે ગાયો પાછી વળે. કઈ બાજુ પાછી આવે? ઘર બાજુ.
એમ હાંજ પડે ને, હવે ઘણાની હાંજ પડી ગઈ છે. હાંજ એટલે સમજ્યા ને, જીવન સંધ્યા. આપણું પુસ્તક છે જીવન સંધ્યા. જીવનની સંધ્યા થાય એટલે સમજવાનું કે આપણી હવે હાંજ પડી, હવે આપણે ઘર તરફ પાછા વળવું જોઈએ. પણ આપણને ઘરની ખબર નથી. આપણે ઘર કયું સમજીએ છીએ? આ બંગલો છે ને, એટલે હવે બંગલામાં કાયમ રહેવાનું નથી. હા, એક દાડો બંગલો છોડીને જવું પડે કે ના જવું પડે? કેટલાને જવું પડશે? આંગળી ઊંચી કરો જોઈએ બધાને. આવું સમજો છો? હા, તો ક્યાં જવું પડશે એ વિચાર કર્યો છે કે બંગલો છોડ્યા પછી ક્યાં જશું આપણે? તો કે જ્યાં લઈ જાય ત્યાં જશું. જો બે ઉપાય છે. બંગલો છોડ્યા પછી કાં તો ફરી પાછા ભાડાના ઘર ચાલુ થઈ જશે. આ ભાડાનું ઘર છો, ભાડાનું ઘર એટલે સમજ્યા ને પહેલાં? આ દેહ મળ્યો છે ને, ભાડાનું ઘર છે. અનંત જન્મથી કેટલાય ઘર બદલ્યા આવા. આગલા જન્મમાં આપણે કૂતરાય થયા હશું, ગધેડા થયા હશું, ભૂંડ થયા હશું, ગાય ભેંસ થયા હશું, બધાય જન્મ ધર્યા છે. જેટલા જન્મ દેખાય છે ને, કીડી મકોડા, બીજું સાપ, બીજું બધાય જન્મ ધર્યા છે. આ ભાડાના ઘર બદલીને જો આપણે જે કરવાનું છે નહીં થાય, બંગલો બનાવ્યો, ખેતર લીધા, નોકરી કરી, લાખો રૂપિયા કમાયા, પરંતુ આપણું ઘરનું ઘર જો ન બનાવ્યું. કયું ઘરનું ઘર? આ બંગલો કર્યો એ ઘરનું ઘર નહીં હો. આ આત્માને રહેવાનું જો ઘરનું ઘર, ભગવાન ને ભગવાનનું ધામ જો આપણું ન બનાવ્યું, એ રિઝર્વ ન કર્યું, તો સમજી લેજો ફરી પાછું ચક્કર ચાલુ. 84 લાખ જાતનું જન્મનું પાછું એ ચક્કર ચાલુ. અમે આવ્યા છીએ ને, તમે એ તમને ઘરનું ઘર બનાવી આપવા માટે આવ્યા છીએ. આ વાત સમજી રાખજો. અમારે તમારું ઘરનું ઘર બનાવી આપવું છે. તમે કહેશો પણ અમારે નથી બનાવવું ઘરનું ઘર, એટલે આ નહીં હો, હજુ ફરતી કહું છું, આ કાયમી સરનામું નથી. આ બંગલા બધા છે ને કાયમી નથી, છોડીને જવું પડશે. કાયમી તો જો કંઈક પ્રયત્ન કર્યો હશે ને. ભગવાનને સંતનું કર્તવ્ય આ છે. શું જરૂર છે ભગવાનને સંતની? તો એ ભગવાનને સંત એના યોગમાં જઈએ ને, એટલે આપણને ભગવાનનું ધામ કહેતા ઘરનું ઘર બનાવી આપે છે, કે જેથી કરીને ફરી જન્મ ન ધરવો પડે. હા, મોટા સંતો કહેતા કે મરના સહુ કહે, પણ મરી ન જાણે કોઈ. બ્રહ્માનંદ કહે એસા મરના કે ફિર જન્મ મરણ ન હોય. મરવું તો એવું મરવું કે ફરીથી જન્મ ન ધરવો પડે. નહીં તો જન્મ્યા ને મર્યા, મર્યા ને પાછા જન્મ્યા, પાછા જન્મ્યા ને પાછા મર્યા. આ જન્મ મરણ રૂપી બહુ મોટો આત્મા ઉપર, જીવ ઉપર બહુ મોટો રોગ લાગુ પડ્યો છે. અને એ રોગ મટાડવાના ડૉક્ટર એટલે ભગવાન ને ભગવાનના સંતો. ભાઈ, સંતોનું કર્તવ્ય આ છે. ભલે આપણને ખબર નથી એટલે આને ઘરનું ઘર માનીએ છીએ. અને એમાં જો હેત રહી જાય ને, તો પાછું અહીંયા ફરી આવવું પડે હો. આ ઘણાના ઘરમાં અમે જઈએ ને ત્યારે ગોખલામાં પેલું નાળિયેર મૂક્યું હોય, એટલે પૂછીએ કે શું છે? કે મારા બાપાને બેહાડ્યા છે. બોલો, પાછા થયા છે બાપા. પાછા થયા એટલે સમજ્યા ને પેલા? આ ઘરમાં હેત રહી જાય તો બાપાને પાછું ગોખલામાં બેવા આવવું પડે. હા, પણ કેમ એવું થયું? ઘણા એના ઘરમાં હા પાંટા મારતા